કે આપ સૌ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત સત્કાર કરશો। જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી શ્રી કનૈયાલાલ વ્યાસ, મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને મહામંત્રી શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ આપ સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો। ગણેશજીની મૂર્તિ, માતાજીની ચૂંદડી અને પુસ્તક અર્પણ કરીને ઉમળકાભેર સ્વાગત થઈ રહ્યું છે। શુભત્વના પ્રતીક સમાન આ તમામ ચીજવસ્તુઓ અને આપણને કહેતા આનંદ થાય કે માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં તેમના પ્રયત્નોને કારણે ઘણા સમયની જે માંગ હતી, નવરચિત વાવ થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે। તો નવરચિત વાવ થરાદ જિલ્લાના સૌ આગેવાન શ્રીઓ મંચ ઉપર પધારશે। સર્વે શ્રી રોહિતભાઈ ભૂપતભાઈ સોની, શ્રી ધુડાભાઈ કરશનભાઈ પ્રજાપતિ, શ્રી અમૃતભાઈ માળી, શ્રી ચંદ્રકાંતભાઈ અખાણી, શ્રી સુરેશભાઈ રાઠોડ, ડોક્ટર શંકરભાઈ પરમાર, શ્રી કીર્તિભાઈ આચાર્ય, ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ અને ડોક્ટર કરશનભાઈ પટેલ આપ સૌને વિનંતી ઝડપથી મંચ ઉપર પધારશો। સમસ્ત જિલ્લાના આગેવાનશ્રીઓ છે, પ્રબુદ્ધ નાગરિકો છે, અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો છે। નવરચિત વાવ થરાદ જિલ્લાના આ સૌ પ્રબુદ્ધ નાગરિકો અને આગેવાનશ્રીઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી પ્રત્યે કૃતજ્ઞતાપૂર્વક સ્વાગત। સન્માન સૂચક પાઘડી, ખેસ, શોલ અને તલવાર આપીને આ ખમીરવંતી ધરા પર ખમીરવંતું સ્વાગત, ઉમળકાભેર સ્વાગત માનનીય મુખ્યમંત્રી શ્રીનું। ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ। આપણી વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત છે। તેમનું પણ સ્વાગત કરવા માટે સાદર વિનંતી કરીએ છીએ। બનાસકાંઠાના માનનીય કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ અને વાવના માનનીય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરને આપ બંનેઓને વિનંતી કે આપ સંયુક્ત રીતે વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું સ્વાગત અભિવાદન કરશો। કલેક્ટરશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી દ્વારા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રીનું સ્વાગત થઈ રહ્યું છે। ફરી એકવાર આપ બંનેને વિનંતી કે આપ બંને સાથે મળીને આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતનું સ્વાગત અભિવાદન કરશો। ગુજરાત રાજ્યના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર વગેરે જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદેહીતા સુપેરે નિભાવી રહેલા અને આપણા આ જિલ્લાના પ્રભારી મંત્રી એવા માનનીય મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતનું સ્વાગત કરવા માટે માનનીય કલેક્ટરશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી આપણી વચ્ચે રાજ્યસભાના માનનીય સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ ઉપસ્થિત છે। તેમનું સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠાને। વિનંતી કરીએ છીએ પ્રાંત અધિકારી શ્રી સુઈગામ આપને વિનંતી કે વાવના માનનીય ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત અભિવાદન કરશો। પ્રાંત અધિકારી શ્રી દિયોદરને વિનંતી કે આપ માનનીય ધારાસભ્ય શ્રી કેશાજીભાઈ ચૌહાણ દિયોદરના માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત અભિવાદન કરશો। આપણી વચ્ચે ડીસાના માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત છે। તેમનું સ્વાગત કરવા ડીસા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીને વિનંતી।
ડીસા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને વિનંતી કે આપ ડીસાના માન્ય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીનું સ્વાગત અભિવાદન કરશો. અધિક્ષક ઇજનેર શ્રી જેટકો, આપને વિનંતી કે આપ પાલનપુરના માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરનું સ્વાગત અભિવાદન કરશો. કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન રાજ્ય બનાસકાંઠા, આપને વિનંતી કે આપ ધાનેરાના માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈનું સ્વાગત અભિવાદન કરશો. કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન પંચાયત, આપને વિનંતી કે આપ દાંતાના માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીનું સ્વાગત અભિવાદન. આ સાથે જ મંચ પરના તમામ મહાનુભાવોનું ફરી એકવાર સ્વાગત. આપણે સૌ જાણીએ છીએ કે આપણું ગુજરાત માં અંબાજીથી રક્ષાયેલું છે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ અંબાજી ખાતે 51 શક્તિપીઠોનું નિર્માણ કર્યું છે. અખંડ ભારત કે 51 શક્તિપીઠ, આ એક વિભાવના સાથે દીપેશભાઈ પટેલ, જય બોલે ગ્રુપ અમદાવાદ, તેમણે એક સુંદર પ્રતિકૃતિ તૈયાર કરી છે. હું આમંત્રિત કરું છું શ્રી દીપેશભાઈ પટેલને કે તેઓ તેમના વિશે સંક્ષિપ્ત વર્ણન કરશે. જય અંબે. જનની અને જન્મભૂમિ, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે. તો જો આજે વાત કરવા જઈ રહ્યા છે 51 શક્તિપીઠની, માનનીય પ્રધાનમંત્રીએ જે 51 શક્તિપીઠ જે અંબાજીની ગબ્બર તળેટીની આસપાસમાં બનાવ્યા છે, ત્યાં કરોડો લોકોએ દર્શન કર્યા છે. તો તેના મૂળ સ્થાનથી માટી મંગાવી અને એક અખંડ ભારતની રેપ્લિકા તૈયાર કરવામાં આવી અને એ રેપ્લિકા દરેક મૂળ સ્થાનથી જ્યારે માટી મંગાવી અને તૈયાર કરી તો વિશ્વના સૌથી મોટા શ્રીયંત્ર, એ શ્રીયંત્ર જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તેનું લોકાર્પણ કર્યું હતું અંબાજીમાં, તો તેની એક રેપ્લિકા તૈયાર કરી અને અમે 51 શક્તિપીઠની માટીમાંથી શ્રીયંત્ર પણ બનાવ્યું છે અને આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. જય અંબે. સુંદર આ પ્રતિકૃતિ માનનીય મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવા માટે વિનંતી કરીએ છીએ. જય બોલે ગ્રુપ અમદાવાદના શ્રી દીપેશભાઈ પટેલ અને સમગ્ર ટીમ, સાથે જ માનનીય કલેક્ટર શ્રી અને ચેરમેન શ્રી, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી, આપ સૌ સાથે મળીને આ સુંદર પ્રતિકૃતિ આપણે જોઈ રહ્યા છીએ. દરેક સ્થળ 51 શક્તિપીઠ, એમાંના કેટલાક ભારતમાં છે તો કેટલાક ભારતની બહાર પણ છે. એ તમામ દેશોમાં જઈને ત્યાંની માટી એકત્રિત કરીને આ અખંડ ભારતનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે જ એ જ માટીનો ઉપયોગ કરીને આ શ્રી યંત્ર બનાવવામાં આવ્યું છે. આ શ્રી યંત્રમાં અને અખંડ ભારતની આ કૃતિની અંદર 51 શક્તિપીઠોની ઉર્જા સમાયેલી છે, એની માટીની સુગંધ છે. એવી આ સુંદર અખંડ ભારતના 51 શક્તિપીઠોની કૃતિ માં અંબાના આશીર્વાદ આપણા સૌ પર રહે અને સમગ્ર ગુજરાતને સુરક્ષા, શાંતિ, સલામતી અને સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય એવી આપણે પણ માં અંબાના ચરણોમાં અને સમસ્ત 51 શક્તિપીઠોમાં પ્રાર્થના કરીએ. ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ રાજ્ય પાલનપુર, આપને વિનંતી ઝડપથી મંચ પર પધારશો. આપણી વચ્ચે આજે
જિલ્લા ભાજપ પ્રમુખ અને માનનીય પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહજી વાઘેલા ઉપસ્થિત છે. તેમનું સ્વાગત અભિવાદન કરવા માટે આપને વિનંતી. ધન્યવાદ. સ્વાસ્થ્ય અને શિક્ષણ, રોડ રસ્તા અને પરિવહન, ઉર્જા અને જનસુવિધા, આજે સમસ્ત ઉત્તર ગુજરાત માટે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ મળવાની છે. રૂપિયા 358 કરોડથી વધુના આ વિકાસ પ્રકલ્પો શું છે એ વિશે માહિતી મેળવીએ એક ફિલ્મ દ્વારા. જ્યાં ધરતીનો ભૂગોળ અને કુદરતી પડકારો પરીક્ષા લે છે, ત્યાં એક સરહદી જિલ્લાએ સાબિત કર્યું છે કે અડગ સંકલ્પ કોઈ પણ અવરોધ કરતા મોટો હોય છે. અહીંની ઓળખ એટલે માં અંબાનું અંબાજી ધામ, નળાબેટનું સીમા દર્શન અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી. વિકાસનો લાભ સમાજના અંતિમ છોરના માનવી સુધી પહોંચવો જોઈએ, એવા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્પષ્ટ વિઝનને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં સાકાર કરી રહી છે ગુજરાત સરકાર, જેનું ઉત્તમ ઉદાહરણ છે બનાસકાંઠા. સરહદ પર સંકલ્પોનો સૂર્યોદય. અહીં પંચાયત, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગ મકાન, શહેરી વિકાસ અને વીજળી જેવા અનેક વિભાગો એક સાથે મળીને સંકલિત વિકાસનો મજબૂત માર્ગ રચી રહ્યા છે. આજે રૂપિયા 55.68 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 19 કાર્યોનું થઈ રહ્યું છે લોકાર્પણ, જેનાથી બનાસકાંઠાના લોકોના જીવનમાં થયો છે નવી સુવિધાઓનો સૂર્યોદય. આધુનિક બસ સ્ટેશનના નિર્માણ અને ગામડાઓને મુખ્ય માર્ગો સાથે જોડતા રસ્તાઓ પાકા થવાથી ગ્રામીણ કનેક્ટિવિટી મજબૂત બની છે. નાની મોટી બીમારીઓ માટે તાત્કાલિક સારવાર ઘર આંગણે જ મળી રહે તે માટે થઈ છે નવા આરોગ્ય કેન્દ્રોની શરૂઆત. ક્યાંક નવા વીજ સબસ્ટેશનો કાર્યરત થયા છે, તો ક્યાંક શાળાઓમાં નવા વર્ગખંડોનું થયું છે નિર્માણ. પણ આ વિકાસ યાત્રા અહીં અટકતી નથી. આજે રૂપિયા 302.69 કરોડના ખર્ચે થનાર 38 નવા કાર્યોનું થઈ રહ્યું છે ખાતમુહૂર્ત. આવનારા સમયમાં જિલ્લા કક્ષાની નવી સિવિલ હોસ્પિટલના નિર્માણથી નાગરિકોને મળશે એની ઝાંખી છે. બનાસકાંઠા, સરહદ પર સંકલ્પોનો સૂર્યોદય. તો આ સંકલ્પોના સૂર્યોદયને સાકાર કરવા માટે, વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે આપ રિમોટનું બટન દબાવી તેનો પ્રારંભ કરાવશો. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. બનાસકાંઠાના સ્વપ્નો થયા સાકાર, જનજનની સુખાકારી એ જ છે ગુજરાત રાજ્ય સરકારનો નિર્ધાર. આજના પ્રસંગે હવે આપણા આ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ, શ્રમ અને રોજગાર તેમજ અનેકવિધ વિકાસોની કાર્યવાહી સુપેરે સંભાળી રહેલા માનનીય મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતને સાદર આમંત્રિત કરીએ છીએ આપના
પ્રાસંગિક ઉદ્બોધન માટે. આજના 358 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં ઉપસ્થિત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બનાસકાંઠાના સખત ચિંતા કરતા અમારા વિધાનસભાના અધ્યક્ષ આદરણીય મુરબ્બી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ મુરબ્બી શ્રી કીર્તિસિંહજી, મહામંત્રી કનુભાઈ, મારા સાથી ધારાસભ્ય મુરબ્બી શ્રી કેસાજીભાઈ, અનિકેતભાઈ, પ્રવીણભાઈ, સ્વરૂપસિંહજી, માવજીભાઈ, આદરણીય અધિકારી શ્રી, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, એસપી શ્રી, ઘણા બધા આગેવાનો બેઠા છે. એવા તમામ આગેવાનો, તમામ અધિકારીઓ જેમને આ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહ્યા છે, એવા તમામ વડીલો, પત્રકાર મિત્રો, આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો જ કે ગુજરાતના મુખ્યમંત્રી આજે 300 કરોડ રૂપિયાના કામ, 358 કરોડ રૂપિયાના કામ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે ગાંધીનગરથી ઠેઠ છેવાડા સુધી એમ કહી શકાય તો આગળ પધારીને આપ સૌને સુપ્રત કર્યા છે. ત્યારે આપ સૌને ખૂબ શુભકામનાઓ પાઠવું છું. મને આજે કહેતા એ વાતનો આનંદ છે કે ગુજરાતનો વિકાસ 2003 થી શરૂઆત થઈ. આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે ગુજરાતની સ્થિતિ હતી એ સ્થિતિનું ચિંતન કર્યું અને એના બાદ નક્કી કર્યું કે ગુજરાતને કેવી રીતે આગળ વધારી શકાય, કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકાય, એની ચિંતા સાથે આગળ વધ્યા. મારે એ વખત કહેવું છે કે એક માથા દીઠ આવક માત્ર 18,753 રૂપિયા હતી અને આજે આપણે સૌએ ગૌરવ થાય કે 2024માં એક વ્યક્તિની 2,73,000 રૂપિયા કોઈ આવકમાં પહોંચાડી હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યા છે. ચાહે પાણી ક્ષેત્રે નર્મદાનું પાણી છેવાડા સુધી લાવવાનું હોય, રોડ રસ્તા હોય, રોજગારી હોય, દુનિયામાં ગુજરાતનો એક વિકાસ નકશો ઉદ્યોગ ક્ષેત્રે સમગ્ર ભારતનું વિકાસ મોડેલ બનાવવાનું હોય કે વિશ્વની 500 મોટી કંપનીઓ હોય એમાંથી 100 કંપનીઓ જો આજે ગુજરાતમાં આવતી હોય તેવો અદભુત રોડ મેપ રોડ મૂકીને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા માટે ગયા છે. અને એ જ રીતે આગળ વધતા મને કહેતા આનંદ છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ ધરોહરને 2022 પછી જે ડેવલપમેન્ટ કર્યું આપણે કલ્પી ના શકાય કે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે સંકલ્પો કરાયા હતા એ સંકલ્પોને કેવી રીતે પૂર્ણ કરી શકાય, કેવી રીતે આગળ વધી શકાય એનો પ્રત્યક્ષ દાખલો હું આપને કહું. અમારા અધ્યક્ષશ્રી બેઠા છે, જ્યારે આપણું બજેટ સાહેબ આવ્યા ત્યારે 2,44,000 કરોડ રૂપિયા હતું. 3 વર્ષની અંદર 3,70,000 કરોડ રૂપિયા. એટલે તમને બધાને કલ્પના આવે કે જે ભૂતકાળના 60 વર્ષમાં 2,44,000 પહોંચ્યું હતું, સાહેબે 33% એ પ્રમાણે વધાર કરીને 1,25,000 કરોડ રૂપિયા આજે વધાર્યું છે. એના માધ્યમથી અનેક ક્ષેત્રે કામ હોય, આરોગ્યના હોય, રસ્તાના હોય, આવા અનેક ઉદ્ઘાટનો હોય એ આજે થઈ રહ્યા છે. મને કહેતા એ વાતનો પણ આનંદ છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે 22 પછી 3 વર્ષમાં 7200 કરોડ રૂપિયા બનાસકાંઠાના વિકાસના કામોમાં પણ આપ્યા છે. આવું અદભુત કામ આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી કરતા હોય, અનેક પ્રકારની પોલિસીઓ હોય. આજે 20 પોલિસીથી વધારે ગુજરાતનો કેવી રીતે વિકાસ થાય એ પ્રકારની અનેક પોલિસીઓનું ડેવલપમેન્ટ કર્યું. એના કારણે આજે ગુજરાત ધમધમતું થયું છે. નવી શરત કે જૂની શરતની જમીન હોય, આપણા ખેડૂત ભાઈઓ બેઠા છે. ભૂતકાળમાં કેટલા પ્રશ્નો હતા, સાહેબે એક ઝાટકે તેમ કહી શકાય કે કોઈ જમીન નહીં, બધી જ જૂની શરતની જમીન આજે અનેક ક્ષેત્રે એના લાભો પ્રાપ્ત થયા છે. એ પ્રકારની વ્યવસ્થા કરી છે. આજે આપણો
ઉત્તર ગુજરાત કેવી રીતે વિકાસ વધે એની આખી એક ચેનલ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતે મૂકીને ગયા હતા, આપણે હમણાં રીલમાં જોયું કે આખો ઉત્તર ગુજરાતમાં 2 દિવસ સુધી સરસ ધરોઈ હોય, એ પછી નરાબેડ હોય, અંબાજી હોય, બહુચરાજી હોય, પાટણની વાવ હોય, અનેક ક્ષેત્રના કામો કરીને આજે ગુજરાત ધમધમતું થાય છે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. સાહેબે ખાસ કરીને દીકરીઓ માટેની ચિંતા કરી અને એમ નક્કી કર્યું કે વિજ્ઞાનમાં દીકરીઓ કેવી રીતે આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા નમો લક્ષ્મી યોજના હોય કે નમો લક્ષ્મી સરસ્વતી યોજના હોય, એ વિદ્યાર્થીઓ 50,000 75,000 રૂપિયા દીકરી ભણે અને એના પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા આજે કરી છે. ત્યારે ઘણી બધી વાતો ચોક્કસ કરવાના છે. ત્યારે મારે આપ સૌને કહેવું છે કે આદરણીય અમારા અધ્યક્ષ સાહેબ બેઠા છે, એમણે બનાસકાંઠાની અંદર અનેક પ્રકારનું કામ કર્યું છે. આજે જે ખેડૂતો બેઠા છે, ગૌરવ સાથે એમ કહી શકાય કે એશિયા ખંડમાં સૌથી વધારે રોજગારી આપવાનું કામ જો કોઈએ ડેવલપમેન્ટ કર્યું હોય, પશુપાલનમાં કર્યું હોય તો આદરણીય શંકરભાઈ સાહેબે કર્યું છે. શંકરભાઈ સાહેબનું હંમેશા ચિંતન રહેતું હોય છે કે બાય પડક હું કેવી રીતે કરું, રિસર્ચ કેવી રીતે કરું, દુનિયા જે રીતે આગળ વધે છે એ પ્રકારની વ્યવસ્થા હું કેવી રીતે કરી બનાસકાંઠાની સાથે સાથે ગુજરાત અને ભારતના વિકાસમાં પણ જ્યારે એમનું યોગદાન હોય ત્યારે અહીંયા આગળ સાહેબ બેઠા છે, એમના મત વિસ્તારની અંદર એમને ચિંતા કરી અને સૌથી પહેલું જો કોઈ કામ કર્યું હોય તો જીઆરડીસી લાવીને રોજગાર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી. એરપોર્ટથી માંડીને, હોસ્પિટલથી માંડીને, જિલ્લા બનાવવાથી માંડીને અનેક ક્ષેત્રે જ્યારે આવું ડેવલપમેન્ટ કર્યું હોય ત્યારે આટલો વિકાસ આપણને સૌને મળતો હોય, આવી પરિસ્થિતિનું નિર્માણ હોય. અમારા ભલે ધારાસભ્યશ્રીઓ ચર્ચા રહ્યા 5 બેઠા જ સખત ચિંતા કરીને આપણે બધા સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ થાય, ગુજરાતનો વિકાસ થાય એ પ્રકારનું જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે આજે મુખ્યમંત્રીશ્રીને માતાજી આપણને સૌને સૌ વતી એવી શક્તિ આપે કે જે કામ કર્યું છે શંકરભાઈ સાહેબને બંનેને કે અદભુત આનાથી વધારે કામ કરે, વધારે ડેવલપમેન્ટ થાય એ વાત સાથે મારી વાત પૂરી કરશું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી આપના આ ઉર્જાવાન વક્તવ્ય માટે. આપણી વચ્ચે આજે આ જિલ્લાના પ્રગતિ માટે સતત જેમનું યોગદાન રહ્યું છે એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદબોધન માટે. કાનુડો આવે એટલે આમ બહેનો તો મેદયુમાં હાથમાં રાખે, આપણે જ નથી રાખી ને. મને લાગ્યું પેલા મેં કીધું મેણાઈ ચીમ ગયા છે બધા. આપણા બધા માટે ગૌરવનો વિષય છે કે આપણા વિસ્તારની ચિંતા કરી અને આપણા સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી આ સરહદી વિસ્તાર સુધી આવીને જિલ્લાના અનેક વિકાસના કામોની નવી ભેટ આપણને આપી છે. તો જિલ્લાવાસી તરીકે આજે હરખથી આપણે બધા તાલીઓ પાડીને જોરદાર સ્વાગત કરીએ માન્ય મુખ્યમંત્રી શ્રી. કરો, ચાલુ રાખો ઘડી. આભાર આભાર આભાર. આ તમારો બધાનો હૃદયનો રાજીપો છે ને પાછા આ મુખ્યમંત્રી શ્રી છે ને ભાગ્યશાળી છે. આપણે સૌથી મોટું આહાડ આવે ને એટલે મેની વાટ જોતા હોય. આ માન્ય મુખ્યમંત્રી શ્રી આવે ને ત્યારથી કોઈ દિવસ વરસાદમાં કોઈ દાડો તકલીફ પડી નથી. એટલે ભાગ્યશાળી માણસ હોય ને તો પ્રજાને પણ એનો મોટો ફાયદો થતો હોય છે. તો મને લાગે છે કે પાણી માટે આપણે આખો જિલ્લો કાયમી પાણીની આપણે માગણીઓ કરીએ અને પાણી માટેનું મુખ્ય સૂત્ર વરસાદ. અને વરસાદ માન્ય મુખ્યમંત્રી શ્રી જ્યારથી આવ્યા ને ત્યારથી આપણે આમ માગ્યા આવે છે ને હવે તો સમય થોડો વહેલો આવે છે 5 દાડા. એટલે એમ કે જુએ છે ને એ પ્રમાણે વ્યવસ્થા થાય છે. બોલો, એટલે આપણે બધા રાજી થઈએ. આમ તો જ્યારથી મોદી સાહેબ આવ્યા ને ત્યારથી આપણે દકાળ પડવાનું બંધ થયું, બરાબર ને? પહેલા દુકાળ 3 વર્ષે પડતો, આપણે ચોકડીઓ ખોદતા ને બીજું હતું. મોદી સાહેબ આવ્યા ત્યારથી દુષ્કાળ બંધ થઈ ગયો અને માન્ય ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી તો માગ્યા વરસે છે. એટલે માગ્યા મેં આવે છે એ ટાઈપના માન્ય મુખ્યમંત્રી શ્રી આપણા વચ્ચે છે. એમનું આપણે હૃદયથી સ્વાગત કરીએ. એવું જ આ જિલ્લાના સુખ દુઃખમાં સતત સાથે રહેતા પ્રભારી મંત્રી તરીકે
સૌને સાથે રાખીને, દરેક કાર્યકર્તા પ્રજાને સાથે રાખીને આ જિલ્લા માટે કામ કરતા ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગ ખાતું છે. એટલે સ્વાભાવિક એમણે જીઆઈડીસી માટેની લાગણી માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે એ મૂકે અને અહીંયા દિયોદરમાં, ધાનેરામાં, પછી થરાદમાં, કાંકરેજમાં, ઉમરનું બધા વિસ્તારોની અંદર એક એક કરતા જીઆઈડીસીઓ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ માન્ય બલવંતસિંહભાઈએ આપણા જિલ્લાને આપવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે એમનો હૃદયથી આપણે આભાર પણ માનીએ કે ખૂબ સારું કામ કર્યું છે. આ જિલ્લાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, સાથે માન્ય ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, માન્ય કેસાજીભાઈ ઠાકોર, માન્ય સ્વરૂપજીભાઈ ઠાકોર, માન્ય પ્રવીણભાઈ માળી, ડાયનેમિક માન્ય ધારાસભ્ય શ્રી, સાથે આપણા માવજીભાઈ દેસાઈ, કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આપણા બેન નૌકાબેન, માન્ય કનુભાઈ, બધાના નામ બોલી શકાય છે. અહીંયા બેઠેલા સૌ આગેવાનો, સૌ વાલા ભાઈઓ અને બહેનો, મેં નામ એટલા માટે લીધા કે બધાને આવી ગયા. માન્ય મુખ્યમંત્રી શ્રી અહીં આવ્યા, તમે બધા સાક્ષી છો કે છેલ્લા કેટલાક વર્ષોની યાત્રાને કારણે કરીને નડાબેટ આપણું જે રણ હતું, રણની જગ્યાએ એક ટુરિઝમ સેન્ટર બન્યું અને આવું સપનું અહીંયા મોદી સાહેબે જોયું હતું અને એ સપનું આ ધરતી ઉપર સાકાર થવાનું આજે પ્રત્યક્ષ આપણે જોઈએ છીએ તો કેટલો હૃદયથી રાજીપો થાય. મુખ્યમંત્રીશ્રી બન્યા પછી લગભગ બીજી કે ત્રીજી વખત અહીંયા આ છેક બોર્ડર સુધી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પહોંચ્યા છે. એટલે છેલ્લું ગામ આવીશ તો ક્યાં, તો છેલ્લા ગામ સુધી આવીશ. મારે આજે અભિનંદન એ માટે આપવા પડે કે સંવેદના પ્રજા પ્રત્યેની કેટલી હોય. તો માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે કાર્યક્રમ કરવાનો હતો તો અહીં તો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું નામ પડે એટલે કેટલા ચારે બાજુથી બધા આવે ને, પણ એમણે કીધું કે બધાને હું એમને મળીશ, પણ કોઈ મંડપનો ખર્ચો મારે નથી કરવો, નહીતર એ પ્રજા ઉપર ખર્ચો આવે. વસ્તી આવે તો એસટીનો કેવો ખર્ચો આવે તો એ પ્રજા ઉપર થાય. તો મારે શાંતિથી આવીને ઉદઘાટન કરીશ. જે વ્યવસ્થા છે એની અંદર તમે હોલમાં બધા આવે અને બાકી સ્વાગત માટે ખૂબ લોકો આવે. અહીંથી સુઈગામમાં પણ હજારોની સંખ્યામાં હતા, અહીંયા બહાર પણ હજારોની સંખ્યામાં હતા. પણ કીધું કે ભાઈ અત્યારે મારે સિમ્પલતાથી આવીને બધા, એટલે 350 કરોડ કરતા વધારાનું 358 કરોડ રૂપિયાના વિકાસની ભેટ આપવા માટે આવ્યા અને એમાંય મારે કોઈ ખર્ચો ન થાય એ ભાવ પ્રજા માટેનો ઉભો કરીને આવ્યા. એના માટે એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી અભિનંદન આપું છું. ખૂબ કામ કર્યા છે આપણે ત્યાં, દેખાય છે અને હજુ પણ વધારે કરશે. એ આપણે દુષ્કાળો જાતે જોયા છે ને, આમાંથી ચોકડીઓ ખોદતા હોય ને એમણે ભાળીઓ વચ્ચીએ છીએ. જો ને એ કે નાની ઉંમરના જુઓ, બાકી મોટા ભાગના છે ને પાવડિયામાં રહ્યા હશે હો અમુક તો. ના નથી મારે હાથ ઊંચો કરાવો, પાવડિયામાં કંટણીયામાં રહ્યા હશે બધા. તો એ દાડા જે આપણા હતા અને અત્યારે મોદી સાહેબ આવ્યા અને નર્મદાનું પાણી આ ધરતી ઉપર લાવવાનું કામ કર્યું અને આપણા દુઃખના દિવસો પૂરા થયા અને સુખની શરૂઆત થઈ. અને આજે અહીંયા ગાડીઓ લઈને આવ્યા હોય ને એનો પ્રતાપ જો સૌથી મોટો હોય ને તો માત્ર આપણી મહેનત નહીં, મહેનત તો આપણા વડવાઓ કરતા હતા, પણ મહેનત તો કરતા હતા, પણ મહેનત કરવા માટે જે પાણી જોવે ને પાણી આપવા વાળી વ્યવસ્થા નથી. અને એ મોદી સાહેબ આવ્યાના પાણી પહોંચ્યું અને આપણું જીવન બદલાયું છે. આ બહુ મોટું કામ થયું છે. એવા તો ઘણા બધા અહીંયા તાલુકો વળી અલગ થાય, કોઈ સુઈગામને તાલુકો આપવાનું કહે તો આ સરકારે આટલી વ્યવસ્થા કરી, કેવડું મોટું કામ કર્યું. અને મારે આજે હૃદયના રાજીપા સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનવો છે કે અહીંયા બેઠેલા બધાને એમ અંદરથી રાજીપો થશે કે તમે અમારે છેક પાલનપુર સુધી દૂર જવું પડતું ને એને બદલે તમે અહીંયા ઘર આંગણે તમે જિલ્લો આપીને આ સરહદી વિસ્તારને કેવડું મોટું રાજીપો થયો છે. તો આ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી આપણે આભાર માનીએ કે એ અંદરની લાગણી કે તો આ સરહદી વિસ્તારની પ્રજા માટે એમણે બધા ઉભા થઈ ગયા એમ. બસ 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 બેસો બેસો બેસો. તો આ રાજીપો છે ને, આ બધો આભાર ધન્યવાદ, બધાનો આભાર. આ કરેલું ઘણી વખત કરે ને, કાંટો પગનો કાઢ્યો હોય ને કોઈએ
તો કાંટો કાઢવા વાળાનો ગુણ પણ આપણે નથી ભૂલતા હોતા. આપણે ત્યાં તો આવી પરંપરા રહેલી છે કે કોઈએ પગમાં કાંટો વાગ્યો અને આપણો કાંટો કાઢ્યો હોય ને તો એનો ગુણ ભૂલતા નથી. તો એમણે તો આખો નાખો જિલ્લો અહીંયા આગળ આપ્યો, એટલે આપણે કઈ રીતે ભૂલી શકીએ આ સરહદી વિસ્તારના પ્રજાજનો. આવડું મોટું કામ સૌ માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. અને અહીંથી શું થાય, પછી અમુક પેલા ટીવીમાં 5-7 જણા જાય અને એમ કે ના ના અમારે તો નથી જોતો, તો વળી પાસે ત્યાં એમ લાગે કે મારો બધો જિલ્લો નહીં માગતો હોય, એટલે એવું થાય પાછું. એટલે શું પ્રત્યક્ષ રીતે આવ્યા ત્યારે આ ખબર પડે, બાકી તો 5 જણા જઈને માન્ય મુખ્યમંત્રીશ્રીને ત્યાં રજૂઆત કરે અને કે અમારે નથી જોતો, તો શું થાય કે મારું બધું વાત તો સાચી હશે. અને આ એટલે મેં આ જાહેર મંચ ઉપર બધાની હાજરીમાં આ વાતને મેં ઉલ્લેખ કર્યો. અને ખરેખર તમે બહુ રાજી થયા હોય આ જિલ્લો થયો એના કારણે તો જરા 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો ઘસી. ખૂબ રાજી છો ને બધા? બસ બસ બસ. તો માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ પણ આપણે બધા માનીએ. ખૂબ કામ આપણા માટે કર્યું છે અને હજુ પણ ઘણા બધા કામો. જ્યારે પણ કઈ વાત હોય તો એ માણસ માત્ર દયાળુપણાથી પ્રજાના હિત માટે કઈ રીતે કામ કરવું એનો સતત વિચાર કરે છે. તો આપણે તો માં નડેશ્વરીને એ પ્રાર્થના કરીએ કે માં તું અમને એ શક્તિ આપ માન્ય મુખ્યમંત્રીશ્રીને, કે જેથી કરીને એ રાજ્યના વિકાસ માટેની જે યાત્રા આગળ વધારી રહ્યા છે એમના નેતૃત્વની અંદર સતત આ વિકાસ યાત્રા ઓર તેજ ગતિથી આગળ વધે અને ગુજરાતની પ્રજાનું ભલું થાય એવી માં નડેશ્વરીને આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ અને આપણે બધા આ વિકાસ યાત્રાની અંદર સાથે જોડાઈએ અને રાજ્ય આપણું આગળ વધે. ઘણા બધા કામો કર્યા છે. મારે એમ ગણાવવા બેસું, માન્ય સ્વરૂપજીભાઈ કહેતા હતા એક પાણી માટેનું 1-2. સ્વરૂપજીભાઈ અહીંયા બધા વિસ્તારમાં આવું હુકું હતું હો. અને હવે મોટા ભાગનું 95-98% કામ પૂરા થઈ ગયા, હવે ખાલી 2% બાકી રહ્યું છે ને. તમને વચન આપેલું છે માન્ય મુખ્યમંત્રી છે, એટલે તમારે કઈ કહેવાનો પેલો વિષય ના હોય. અને એમણે બોલેલું એક પણ વચન એમને એમ ગયું નથી, એટલે ખૂબ સારી રીતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે. આપણે ઘણી વખત કરેલું છે ને ભૂલી જઈએ છીએ. આ વિસ્તારમાં તલાવો ખોદીને પાણી ભરવા માટે ગરમીના બળબળતા બપોરે માન્ય મુખ્યમંત્રીશ્રી સ્પેશિયલ કોઈ કાર્યક્રમ માટે નહીં, સભા માટે નહીં, સ્પેશિયલ આવ્યા કે આ સરહદી વિસ્તારની અંદર તલાવો અહીંયા ખોદાય એના માટે હું ઉનાળામાં આવું અને ઉનાળામાં આવીને સંસ્થાઓને લાવીને સરકારના પૈસા આપીને તલાવ ખોદવા માટેનું અભિયાન, ખબર છે અહીં છે કોઈ કુંભારખાના આજુબાજુના, તો ત્યાં જાતે આવ્યા હતા. આપણે ઘણા બધા સાક્ષી છીએ. તો આવું કોઈ માન્ય મુખ્યમંત્રી છે સ્પેશિયલ તલાવ ખોદો ને અહીંયા જળનું પાણી પેલું સંગ્રહ, આ નાની ઘટના નથી. આટલા કામોની વચ્ચે અહીંયા આવે અને જેટલા તલાવો આ વખતે ખોદાણા, 2 વર્ષમાંથી જે જળ સંચય માટેનું અભિયાન અહીંયા આગળ આપણે ત્યાં ચાલ્યું, કોઈએ કુવા ઊંડા કર્યા, કોઈએ ખેત તલાવડી બનાવી, કોઈ વ્યવસ્થા કરી, સરકારે ઉદાર હાથે એની અંદર મદદ કરી અને એના માટે કરીને આજે બનાસકાંઠા જળ સંચય માટેનું એક અભિયાન બની ગયું છે અને આપણે બધાએ ભેગા થઈને કર્યું છે. આ કામને હજુ વધુ તેજ ગતિથી આપણે આવનારા સમયમાં આગળ વધારશું, કેમ કે પાણીની સમસ્યાઓની ખબર આપણને છે. અને એટલેથી નહીં ખાલી વરસાદનું પાણી રોકવાથી, આખા જિલ્લામાં બધી જગ્યાએ નર્મદાનું પાણી પહોંચે એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ દિયોદર, લાખણી આ વિસ્તારમાંથી લગભગ 1000 કરોડ કરતા વધારાની રકમની પાઇપલાઇન નાખી છે ડીસાથી કરી અને કીધું કે અહીંયા પણ તલાવ મારે ભરવા છે, એ પણ મંજૂર કરી દીધું છે. ધ્યાનમાં તમને બધાને હશે તો કાંકરેજના વિસ્તારની અંદરથી એક પાઇપલાઇન નાખી અને ક્યાં ડીસાથી કરીને છે ડેમ સુધી પહોંચે, એક કેનાલ કર્માવત તલાવ સુધી, એટલે વડગામ, પાલનપુર, દાંતા સહિતના વિસ્તારને નર્મદાનું પાણી પહોંચે અને ત્યાં સિંચાઈ માટે કરે. એની કર્માવતની અંદર પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરીને આપી. એક પાઇપલાઇન થરાદથી કરીને છેક ધાનેરા અને ત્યાંથી કરીને આગળના વિસ્તાર સુધી પહોંચે એના માટે કરીને નવી પાઇપલાઇન, એ પણ લગભગ 1000 કરોડ કરતા વધારાના ખર્ચે. એટલે લગભગ કુલ મિલાવીને આપણા વિસ્તારની પાણીની સમસ્યાઓ જે છે એનો ઉકેલ થાય એટલે આ જિલ્લા માટે કરીને 4000 કરોડ રૂપિયા કરતા વધારે યોજના માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાના ખેડૂતો માટે, પશુપાલકો માટે નર્મદાનું પાણી આવે એના માટે છે ને એમાં લગભગ તલાવો આખા જિલ્લાના તેના કારણે ભરાઈ જાય છે. આપણે એક પરબ બંધાવે ને પરબ પાણીની, તો એમ કે પરબ બંધાઈ છે. આ તો કેટલી પરબો બંધાય છે તમે જરા વિચાર કરો. આટલા સરોવરમાં કેટલા પંખીઓ પાણી પીશે, કેટલા પ્રાણીઓને પેલું થશે. આ ખૂબ મોટું કામ છે અને આ પરોપકારનું કામ
પ્રજા કલ્યાણના કામ માટે ઉદારતાપૂર્વક મદદ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, ખૂબ ધન્યવાદ કરીએ. બીજો મારે આભાર સ્પેશિયલ એ માનવો છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા પછી પ્રાથમિક શિક્ષકો અને હાઈસ્કૂલોની અંદર પણ ભરતી મોટા પ્રમાણમાં કરવાનું એમણે ચાલુ કર્યું. હમણાં 550 કરતા વધારે શિક્ષકોની ભરતી થઈ અને એની અંદર પણ જે પ્રાથમિક શાળાઓ છે એની અંદર શિક્ષકો મૂકવાનું ચાલુ કર્યું. અને હમણાં નવી પણ એક જાહેરાત તેમણે બીજા 500 પણ ભરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. હાઈસ્કૂલની અંદર પણ જે સરકારી હાઈસ્કૂલો આટલી મંજૂર કરી એની અંદર પણ શિક્ષકોની નિમણૂક કરી છે. અને એનું પરિણામ સતત રાજ્ય સરકારે ગુણ ઉત્સવ, શાળા પ્રવેશ ઉત્સવ, અને એનું પરિણામ એ આવ્યું છે કે આખા રાજ્યમાં સૌથી પછાત તરીકે આપણે શિક્ષણમાં બનાસકાંઠા જિલ્લો હતો. અને છેલ્લા વર્ષોની જે યાત્રા ચાલી, રાજ્ય સરકારે એની વ્યવસ્થા કરી, ઓરડા આપ્યા, શિક્ષકો આપ્યા, આપણે બધાએ મહેનત કરી, એના બાળકોએ મહેનત કરી અને આ વખતે 10મા ધોરણમાં આખા ગુજરાતમાં પહેલો નંબર આપણા બનાસકાંઠા જિલ્લાનો આવ્યો છે. એ સમજતા ના આવે. અને 12મા ધોરણમાં પણ માન્ય કલેક્ટર શ્રી કહી રહ્યા છે કે 12માની અંદર પણ આર્ટ્સ ને કોમર્સની અંદર આખા રાજ્યમાં પહેલો નંબર એ આપણો બનાસકાંઠા જિલ્લો. એટલે આપણી આવતીકાલ ઉજળી થાય એના માટે સરકાર કેટલી ચિંતિત છે, માન્ય મુખ્યમંત્રી શ્રી કેટલા ચિંતિત છે, તેનું મને લાગે છે કે આજે બધાની વાત છે. નહીતર ઘણી વખત આપણે જાણતા હોય અને બધા જો છતાં પછી કોઈને કહીએ નહીં તો શેનો અવતાર આવે? હા, એ કહેતા ને કે મગરનો અવતાર આવે. જો આપણે જાણીએ ને છતાંય જો ન બોલીએ તો મગરનો અવતાર આવે, આવી કોઈક કથાઓમાં કહેતા હોય છે. તો આપણે જે જાણતા હોય, હા અમે તમને કીધું એટલે નહીં, તમે પાછું નીચે કહેવાનું કરજો. તમે આ વાતને નીચે પહોંચાડવાનું આ કર્યું છે, કહેજો. માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણે હૃદયપૂર્વક આભાર માનીએ. અને આટલી વાત કરીને મારી વાતને પૂરી કરું છું. માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવે એના માટે ફરી એક વખત તાલી પાડો બધા. ખૂબ ખૂબ આભાર. આપના લાગણીસભર ઉદ્બોધન માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર. સરહદી ગામોની સુરક્ષા, સુવિધા અને સુખાકારીની હંમેશા રાજ્ય સરકારે ચિંતા કરી છે. કિલોમીટરની દ્રષ્ટિએ જોઈએ તો અંતર ભલે દૂરનું હોય, પણ પોતાના અંતરમાં સરહદી જિલ્લાની સુખાકારી અને અન્ય જિલ્લાની સુખાકારી વચ્ચે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કદી કોઈ અંતર નથી રાખ્યું. વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાતના નિર્માણ માટે સતત કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો આજે ખૂબ તાળીઓના આવકાર સાથે આમંત્રિત કરીએ આપના ઉર્જાવાન માર્ગદર્શન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી. બનાસકાંઠા જિલ્લાના 358.37 કરોડના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મારા સાથી ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી પ્રવીણકુમાર માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીતાબેન, પૂર્વ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ, નૌકાબેન પ્રજાપતિ, કનુભાઈ વ્યાસ, ડીડી રાજપૂત, આમંત્રિત સર્વ મહાનુભાવો, સર્વ અધિકારી શ્રી, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો આવો પ્રસંગ ઓછો બનતો હોય કે અમારા રાજકીય કોઈની વરસગાંઠ હોય તો એને તો આપણે તાળીઓથી વધાવતો હોઈએ, પણ આજે કલેક્ટરશ્રીની વર્ષગાંઠ છે. અને હું આજે એમને વધારે આપ બધા આશીર્વાદ આપો કે ગુજરાતમાં વિકસિત ગુજરાત એ કરવા જવાના છે, આગળ સુધી કામમાં લાગવાના છેક સુધી. કારણ કે ઉંમર હજુ નાનું છે ને આપણા વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત, તો વિકસિત ભારતથી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું
અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે. અને કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધીનો તો અનુભવ છે. પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલાઈ જાય ખબર નથી પડતી વાત. પણ આ પાક્કા છે એવું લાગે છે અત્યારે તો. આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ. તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય, પાકું થઈ જાય એવી વાત છે. આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય. એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી, મજા આવી ગઈ, આનંદ આવે. પછી ઓફિસમાં જઈએ તારે ખબર પડી કે આ તો આ તાલીઓ મારી. ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય, રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને. તો સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની, સ્વાગત ભલે પ્રવચન થયું જાય, આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે. પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ એ અમારા માટે આનંદની વાત છે. આજે આદ્ય શક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર 358 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે. એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા, આપણે તો ખેડૂત માણસ છે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે. કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ? જો ઘણા છે, ઘણા બધા કહેવાય. હું તો એવું કહું છું કારણ કે પહેલા તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા. પણ માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાન શ્રીના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે. પહેલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું? અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે. હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે. એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો. છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, એનો લાભ મળ્યો છે બધાને. અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા, એના કરતા મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે? એમને ભરે કોઈ? એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય, એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને. એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં 2 લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે. 2 લાખ કરોડ. જીએસટીની વાત કરું, ઇન્કમ ટેક્સની વાત નથી કરતો. હવે 2 લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો
પણ ટેક્સ ભરે જ્યારે વેપારી, તો ટેક્સ ક્યારે, તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી, ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ, તો કે ભાઈ એના માટે અહીંયા આગળ હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા આગળ લઈ આવ્યા છે, 3-4 જીઆઈડીસી ની વાત થઈ. તો જીઆઈડીસી અને જીઆઈડીસી ની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગળ રોડ રસ્તા જોઈશે, ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે, ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે. આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગળ સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો. આખી ચેન છે, એમને એમ થોડું કોઈ ભરે છે. બધી જ ફેસિલિટી જ્યારે મળે ત્યારે એ ટેક્સ ભરાય. અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાનશ્રીનો રોજબરોજનો વિશ્વાસ એમના ઉપર વધતો જ ગયો. તમે જુઓ દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઊભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એને એમ કાં તો ગઈકાલ સુધી ભારતનું નામ કોઈ દેવા તૈયાર નહીં, આજે નામ દીધા વગર ના ચાલે એવી પોઝિશન પર આપણે આવી ગયા છે. વડાપ્રધાન શ્રીને આપણને બધાને ગૌરવ થાય એ સ્ટેજે આપણો દેશ પહોંચી ગયો. નહીં તો આપણને બધાને એક વખત એવું હતું કે આપણા દેશનું થશે શું, કેમનું થશે, ક્યાં થશે, કેવી રીતે થશે. આજે આપણને બધાને થશે કે ના આપણો દેશ બી બીજા બધા દેશની જેમ જ આગળ વધી શકાય એવું છે. અને એ પ્રમાણે આપણે બધા જોઈ રહ્યા છેક સુધી. તમે આજે તમારી પાસે જે પણ તમારા અત્યારે દીકરા દીકરી નાના હોય કે મોટા જે કોલેજમાં ભણતા હોય તો જુઓ એમની પાસે ફોન કયા છે. તમારી પાસે કદાચ ચલાવે કારણ કે આપણા સ્વભાવ છે, જૂનવાણી સ્વભાવ આપણો હોય ને તો આપણે બહુ ખર્ચા ના કરીએ, પણ આપણા દીકરા દીકરીઓ તો નહીં જ કરે. એની પાસે ફોન જોજો બધાની પાસે કેવા છે. છેક સુધી છેવાડા માનવી સુધી દરેક યોજના, સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે, નહીં બનતી હોય એવું થોડું છે. પણ અત્યારે છેક સુધી સરકારી વ્યવસ્થા કરવાની કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી સરકાર જાય, મળવા પાત્ર લાભ કોને કોને શું શું મળવા પાત્ર છે એને લાભ ઘેર બેઠા આપવાનો પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો. સેચ્યુરેશનનો વિચાર આવવો એટલે સેચ્યુરેશન એટલે 100% લાભ આપવો છે, સરકારને લાભ આપવો છે. યોજના બનાવીને નામ નથી લેવું, યોજનાનો લાભ તમને પહોંચાડવો છે, એનું ગૌરવ લેવું છે. અને એટલે આપણે આ કામ કરી રહ્યા છીએ. દરેકે નાનામાં નાનો માણસ, આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે તો નાનો માણસ અને નાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો પ્રયત્ન છે. અને એના માટે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે કે ભાઈ આજે તો આપણે જે કરી રહ્યા છે બધી ફેસિલિટી છે આપણી પાસે, પણ ભવિષ્યમાં પણ જે ફેસિલિટી આપણને મળે છે એ બંધ ના થાય અને નવું ક્યાંય પણ ખૂટે નહીં આપણને, એના માટેનો પ્રયત્ન. કારણ કે અહીંયા પાણીની સમસ્યા આપણે બધાએ અહીંયા બેઠેલા એ તો ખાસ જોઈ છે કે ભાઈ પાણી કેવી રીતે મળે છે ને એની તકલીફ હોય તો કેવી દશા થાય આપણી. તો આજે આપણને પાણી જે મળ્યું છે એ વાપરવાનું છે, પણ આવતીકાલની ચિંતા પણ જે આપણે કહીએ છીએ કે વિઝનરી લીડરશીપ કોને કહેવાય એની વાત છે કે આવતીકાલની પણ ચિંતા કરતા જાય છે સાથે સાથે કે ભાઈ આજે જે પાણી આપણને મળ્યું છે તો આવતીકાલનું પણ આપણે આજથી વિચારીએ, આપણી નવી પેઢીને પણ આપણે પાણી આપીને જઈએ. આપણે તો વાપરીએ અત્યારે, તો એ નવી પેઢીને આપવા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેની વ્યવસ્થા આજથી કરી છે. અમૃત સરોવર દરેક જિલ્લામાં 75 સરોવર તો સરકારે બનાવ્યા છે, એના સિવાય વધારે બનાવવાની છૂટ. સાથે સાથે કેચ ધ રેન અંતર્ગત તળાવને સિવાય પણ તમારા ખેતરમાં ક્યાંક પાણી ભરાતું હોય તો અત્યારે બનાસ ડેરીમાં જે માન્ય શંકરભાઈએ એની લીડ લઈ અને દરેકે દરેક તળાવમાં પણ 6x4x4 નો ખાડો કરી એની અંદર ગ્રેવલ્સ એટલે પેલા પાણા નાખી અને પાણી, વરસાદનું પાણી કેવી રીતે અંદર ઉતરી જાય, જમીનમાં ઉતરે એનો પ્રયત્ન કર્યો છે. લગભગ 30,000 જેટલા બનાવી દીધા.
30,000 જેટલા બનાવી દીધા છે. એટલે તમે પાણી આપણે ફ્યુચર છે ને કે વિઝન 2007માં રણોત્સવની આપણે આજે વાત કરીએ છીએ, 2025માં આપણે વાત કરીએ છીએ રણોત્સવની. વિઝન જુઓ કે એ દિવસે જયારે 2006-07માં એમની એક સ્પીચ મેં સાંભળેલી છે, એમાં એમણે કીધેલું કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો ત્યાં આવશે અને એક G20ની સમિટ એ આપણે કચ્છ રણોત્સવમાં એક કરી છે. આખું વિદેશના દરેક લોકો ત્યાં હાજર હતા. એટલે વિઝન છે કે ભાઈ આજે તમે કઈ પણ વિસ્તારનો વિકાસ કરવો હોય તો એના માટેનું વિઝન શું હોઈ શકે, કેવી રીતે કરી શકાય, એના માટેનો પ્રયત્ન કર્યો છે. ઘણી વખતે હજુ પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરોની મુશ્કેલી, સ્વાસ્થ્ય માટે તકલીફ પડતી હશે, હેલ્થ સેન્ટરો ઉપર બૂમ પડતી હશે, પણ એની મૂળ જોઈએ આપણે તો કેમ આટલી બધી તકલીફ પડે છે. તો ગુજરાતમાં જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 1175 સીટ હતી મેડિકલની. કેટલી? 1175. અને મેડિકલની સીટ એકલી વધી નથી જતી, એના માટે દરેક વ્યવસ્થા ઊભી કરવી પડે. અને એ વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ જે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી અને દરેક જિલ્લે એક મેડિકલ કોલેજો બનાવી અને આજે લગભગ 7,000થી વધારે ડોક્ટરો દર વર્ષે મળે છે. હવે નજીકમાં છે, હવે નજીકમાં છીએ આપણે કે દરેકે દરેક હેલ્થ સેન્ટર ઉપર આપણને ડોક્ટરની તકલીફ નહીં પડે. ડોક્ટર એવી વસ્તુ નથી કે ભાઈ રાતોરાત આપણે ક્યાંક પ્રોડક્ટ કરીને આપણે મૂકી દઈએ. એના માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. ધંધા રોજગાર માટેની વ્યવસ્થા શરૂઆતથી એમણે હર હંમેશ માટે આખું ગુજરાત વિચાર્યું. એકમાત્ર અમદાવાદ શહેર કે બરોડા શહેર કે સુરતનો વિચાર કરીને ક્યારેય કામ નથી કર્યું. એમણે ગુજરાતનો વિચાર કર્યો હંમેશા. અને એટલે આજે તમે જુઓ તો દરેકે દરેક જણ આરામથી આજે લાઇટ 24 કલાક લાઇટની વ્યવસ્થા ક્યાં હતી પહેલા, પણ આખા ગુજરાતમાં એ હતા ત્યારે જ વ્યવસ્થા કરી. તો આજે તમને આજે જીઆઈડીસી લઈ આવ્યો છો તો તમને ખબર છે કે લાઇટ, પાણી ને રોડની વ્યવસ્થા છે એટલે જીઆઈડીસી નો વિચાર આવે. નહીં તો વિચાર કેવી રીતે આવે? લાઇટ જ ના હોય તો કોણ ધંધો કરવાનો, કેવી રીતે ધંધો કરવાનો? એટલે સુઆયોજન કરકી કેટલો વિચાર માગી લે, કેવી રીતનું વિઝન હોઈ શકે એ આપણે ધીમે ધીમે એક એક વસ્તુ લઈને તમે વિચાર કરો તો તમને લાગે કે આ શું વિચાર છે ને કેવી રીતે આગળ વધવું. નડાબેટનો વિચાર તમે ધીમે 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 આ ડેવલપ થતું જાય છે. આજે અમદાવાદથી આપણે વ્યવસ્થા કરીએ છીએ શનિ રવિ માટે, અહીંયાથી બસમાં અહીંયા આગળ આવે લોકો. પ્રવાસન સ્થળ તરીકે આનો ડેવલપમેન્ટ ખૂબ સારું થવાનું છે. એમનું માર્ગદર્શન, એમના વિચારો આપણને મળ્યા અને આપણે ડેવલપમેન્ટ એ પ્રમાણે આગળ વધારી રહ્યા છે. આપણે ગ્લોબલ વોર્મિંગની વાતો કરતા હોઈએ ઘણી વખત. ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવાનું શું, કેવી રીતે નીકળી શકાય? તો એના માટે એક જ છે કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીએ એટલે કે જેટલા ઝાડ વધારે ઉગાડીએ એટલો આપણને ફાયદો થાય ને એમાંથી બહાર નીકળાય. તો એના માટે પણ એમનો વિચાર આપની સંવેદના સાથે, આપણા ભાવ સાથે જોડી આપ્યું. એક પેડ માં કે નામ. દરેક જણને એમ થાય કે મારે એક ઝાડ તો ઉગાડવું જ પડે મારી માતાના નામે. દરેક જણ નાનો હોય કે મોટો હોય, બધા એને માતા હોય. અને ત્યારે જુઓ દરેક જણ એની પાછળ લાગ્યું છે. એટલે નાની નાની વસ્તુઓ છે, પણ નાની નાની વસ્તુઓ સ્વાસ્થ્ય માટેની વાત છે. સ્વાસ્થ્યમાં યોગાથી છે કે આયુષ્યમાન સુધીને આપણને વ્યવસ્થા કરી આપી છે. તો જેની પાસે પૈસા ના હોય એને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતે 2 લાખ 3 લાખનો ખર્ચો આવે ને તો આખી જિંદગી છોકરાઓ વ્યાજમાં જ ચાલ્યા કરે બિચારા. પણ આ કાર્ડની જે ભૂમિકા છે, તમે આજે દોડધામમાં યોગા કરો તો બેસ્ટ જ છે કે પહેલું સુખ તે જાતે નર્યા. કે ભાઈ આપણે બીમાર ના થઈએ એ જ અતિ ઉત્તમ છે, પણ છતાંય થઈ ગયા ભાગદોડમાં યોગા બોગા નથી કરતા આપણે ને માદા પડી ગયા. તો તમને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. આયુષ્યમાન કાર્ડ હોય ને
એટલે એમને એમ બીમારી ના આવે, એવી વાત છે. તમારા મગજ ઉપર ટેન્શન જ ના રહે. ડોક્ટરો શું કહે કે તમારા અડધા રોગ તો મગજના ટેન્શન ના જ હોય. કારણ કે રોજ બરોજ બિચારો કે કંઈક મા બાપ વડીલ જોડે સાથે રહેતા હોય, બીમારી કંઈક આયા કરતી હોય, દવા લાવે કે છોકરાઓને ભણાવે કે શું કરે. આ કાર્ડની જેની પાસે પૈસા ના હોય ને એને પૂછજો, એને ખબર પડે કે કેટલી મોટી તાકાત થઈ ગઈ છે, કેટલી મોટી તાકાત. અને ગુજરાતમાં તો આપણે 10 લાખ સુધીનું કર્યું છે, 10 લાખ સુધીનું. દરેકે દરેક જણ તમે જે પ્રમાણેની વ્યવસ્થા, અહીંયાથી હમણાં બળવંતસિંહજી કેમ કહેતા હતા કે ભાઈ અમે બજેટ અને બજેટની વ્યવસ્થા, એ માન્ય નરેન્દ્રભાઈએ જે નાણાકીય વ્યવસ્થાપન શું હોઈ શકે, કેવું હોઈ શકે, એનો મજબૂત પાયો ગુજરાતમાં નાખ્યો છે. અને એના કારણે આપણે એની ઉપર આગળ વધી રહ્યા છે, સારી રીતે આગળ વધી રહ્યા છે. આજે દેશમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર 1 ઉપર છે, એટલે ખૂબ સારી પોઝિશન છે. ફક્ત ને ફક્ત જે વિકાસના કામો આપણે આજે કરી રહ્યા છે, ખાતમુહૂર્ત કરી રહ્યા છે, લોકાર્પણ કરી રહ્યા છે, એ ક્વોલિટી વાળું થાય એના ઉપર બધાએ ભાર મૂકવાનો છે. બધા એની ઉપર ભાર મૂકો. અને જો એ ભાર મૂકશો તો અહીંયા બેઠેલાના મગજમાં જે પણ કામ હશે એ તમે લોકપ્રતિનિધિ સુધી અમારા પહોંચાડશો, અમારા પ્રમુખ સુધી પહોંચાડશો, તો અમે દરેકે દરેક કામ, અમે તો કહીએ છીએ કે જો વ્યવસ્થિત રીતે તમારું આયોજન હશે તો તમે અમને ગાંધીનગર તમારા પ્રતિનિધિ કામ આપશે ને એ ગાંધીનગરથી પાછા તમારા મત વિસ્તારમાં આવે એ પહેલા અમે જાહેરાત કરી દઈશું કે આ કામ તમારું મંજૂર. પણ આયોજનબદ્ધ રીતે આપવાનું, કારણ કે દર વર્ષે પૈસા તો જેટલા આવતા હોય એટલા જ આવવાના છે. કે ભાઈ આ વર્ષે અમારે આની ખાસ જરૂર છે, તે પૈસા પહેલા આપીશું, બીજા પૈસા બીજા વર્ષે. પણ કામ તમારા ક્યાંય અટકે એવું નથી. ખૂબ સારી રીતે એક ગુજરાત, આપણે તો હવે અત્યારે તો માન્ય વડાપ્રધાન શ્રી એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આપના અર્થપૂર્ણ ઉદ્બોધન અને અમૂલ્ય માર્ગદર્શન માટે આપનો હૃદયથી આભાર. અહીંયા નડાબેટ જેવા સરહદી વિસ્તારમાં આવીને 358 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો આજે પ્રારંભ થયો છે. સાચા અર્થમાં સરહદી જિલ્લા માટે આજનો દિવસ એ સુખનો સૂર્યોદય સમાન છે. ત્યારે અહીં આવી આ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર. સરળ સ્વભાવ અને નક્કર નિર્ધાર એ માનનીય મુખ્યમંત્રી શ્રીના વ્યક્તિત્વનું આગવું પાસું છે. આપના દિશા દર્શનમાં રાજ્ય સંતુલિત વિકાસ તરફ સતત આગળ વધતો રહે એવી જ આશા અપેક્ષા સાથે પુનઃ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે જ માનનીય વિધાનસભાના અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી, સર્વે મહાનુભાવોનો પણ અહીંયા પધારવા માટે આભાર. આપ સૌ ઉપસ્થિતનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવનારા સમયમાં આપણે સૌ દેશની અને રાજ્યની સુરક્ષા અને સુખાકારી માટે આપણું યોગદાન આપતા રહીએ એવી આશા સાથે પુનઃ ખૂબ ખૂબ આભાર.